રાજકોટની અંદર આટલું જાયન્ટ વસ્તુ શું છે ભાઈ? વચ્ચે લખેલું છે રોયલ, એટલે રોયલથી જોડાયેલી વસ્તુ છે ભાઈ. આ છે રોયલ લોકોનો રોયલ મેળો, અને રાજકોટમાં પહેલી વાર નાયગ્રા ફોલ આખો ઊભો થઈ ગયો છે. અને આ તમને કદાચ નાનો દેખાતો છે, પણ પાછળની બિલ્ડિંગ જોઈ લ્યો અને આ મેળો આ જોઈ લ્યો, એટલે તમને આઈડિયા આવી જાય કે કેટલો મોટો ફોલ છે. આ જો ખાલી આટલા નાના નાના માણસો દેખાય છે, બરાબર? તો આટલો જાયન્ટ નાયગ્રા ફોલ રાજકોટના રોયલ મેળામાં પહેલી વાર. અને અત્યારે તો આ મેળો શરૂ થાય છે, પણ જ્યારે આ બ્લોગ અપલોડ થશે ત્યાં સુધીમાં મેળો શરૂ થઈ ગયો છે. એનો મતલબ એવો થાય કે તમે આ બ્લોગ જોવો છો ને એટલે આ મેળો ચાલુ થઈ ગયો છે, બરાબર? આપણે પહેલાં બ્લોગ બનાવી નાખ્યો છે એમ. પ્લસ અહીંયા અલગ અલગ જો બધા સેલ્ફી બૂથ બને છે. અહીંયા દિલવાળા સેલ્ફી બૂથ છે, અહીંયા પણ એક સેલ્ફી બૂથ બને છે. પાછી ભાઈ જલપરી છે, એ તો છે ને છે જો ભાઈ, લાઈવ જલપરી. અને આ બધા પણ જો અલગ અલગ સેલ્ફી પોઈન્ટ છે બધાય એમ. એટલે સેલ્ફી પોઈન્ટ છે, પહેલી વાર નાયગ્રા ફોલ છે, નત નવી બધી એડવેન્ચર એક્ટિવિટી રાઇડ્સ બધું જ અહીંયા અવેલેબલ છે. એટલે આ વખતે સાતમ આઠમનો મેળો ભાઈ તમને મજા કરાવવાનો છે રાજકોટવાસીઓને. એટલે તમે રાજકોટમાં રહેતા હોય, એની આસપાસ રહેતા હોય તો સૌથી પહેલાં ભાઈ આ બ્લોગને લાઇક શેર ફોલો કરી દેજો. એટલે બધાને ખબર પડે કે ભાઈ રાજકોટમાં આવું કંઈક નવા જૂની થઈ રહી છે, થઈ ગઈ છે. આમ તો મેં તમને કીધું એમ, અત્યારે આ બ્લોગ તમે જોતા હશો એનો મતલબ કે મેળો ચાલુ થઈ ગયો છે, બરાબર? અને એડ્રેસ આ બહાર ભાઈ 150 ફૂટનો રિંગ રોડ છે, અહીંયા શીતલ પાર્ક બસ સ્ટેન્ડ છે, ત્યાં જ તમારે આવવાનું છે. તમને આનો બહારનો ગેટ બતાવી દો. જો રોયલ મેળા લખ્યું છે, અને આટલો વિશાળ ગેટ છે જોવાનો, આટલો વિશાળ તો આનો ખાલી ગેટ છે. એટલે તમને આઈડિયા આવી જાય કે આ વખતે રોયલ મેળાની ભવ્યતા કેવી હશે, બરાબર? એટલે ભૂલતા નહીં, મેં કીધું એમ કે 10 થી 15 ઓગસ્ટ આસપાસ આ મેળો શરૂ થઈ જાય, અને ચોક્કસથી આની વિઝિટ લેજો. બાકી લગભગ આ વ્લોગ મેં મૂકીશ ને અપલોડ કરીશ ત્યાં સુધીમાં તો મેળો શરૂ થઈ ગયો હશે, પછી જ હું વ્લોગ અપલોડ કરીશ, બરાબર? એટલે એનો મતલબ કે તમારે સીધું હવે મેળામાં પહોંચી જ જવાનું છે, મોજે મોજ કરવા. ભૂલતા નહીં, મેં તમને કીધું એમ, જો આ શીતલ પાર્ક બસ સ્ટોપ છે, 150 ફૂટ રિંગ રોડ, બસ પારીજાત પાર્ટી પ્લોટ, પહોંચી જાજો. અને આ રીલ બધાને શેર કરી દેજો, એટલે માહિતી બધા લોકો બધી પહોંચી જાય. ફરી ભેગા થવું ત્યાં સુધી હવડારા ને ગમે ને અહીંયાથી રામે રામ બોલી જ દે બધા, એટલી તો પાકું છે એમ. હાલો તે રામે રામ, જય માતાજી.